તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે નવસારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નામાંકન પત્ર ભરશે તો પોતાની ઉમેદવારી નોંધાવશે તો આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નામાંકન પત્ર ભરશે। ઉમેદવાર નૈષદ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા તો સમાચાર સામે આવી રહ્યા છે। ઘરે પૂજા કરી માતા પિતાના આશીર્વાદ લીધા અને તે બાદ રવાના થયા છે। ગાંધી બાપુના વેશભૂષામાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા તો આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર ફોર્મ ભરશે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ તો નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નામાંકન પત્ર ભરશે। ઉમેદવાર નૈષદ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા છે। કોંગ્રેસના કાર્યકરો સમર્થકો ઉપસ્થિત રહેશે। ઘરે પૂજા કરી માતા પિતાના પણ આશીર્વાદ મેળવ્યા। ગાંધી બાપુના વેશભૂષામાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા। આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે તો આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નામાંકન પત્ર ભરશે। ઉમેદવાર નૈષદ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા। ઘરે પૂજા કરી અને જે બાદ માતા પિતાના આશીર્વાદ મેળવ્યા અને તે બાદ રવાના થયા છે। ગાંધી બાપુના વેશભૂષામાં ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા છે। આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર ફોર્મ ભરશે તો ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ તો હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તો ઉમેદવાર નૈષદ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા। ઘરે પૂજા કરી માતા પિતાના આશીર્વાદ મેળવી અને તેઓ ફોર્મ ભરવા માટે રવાના થયા। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર તો આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો ફોર્મ ભરશે।